હાય યુ ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હું અત્યારે જઉં છું ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ છે મારી આંખની. મને કાલ રાતે છે ને એટલું બધું મતલબ આમ ખૂજતું હતું ને આંખમાં તો રહેવાતું નહોતું, કેમ કે ચિરાગે કીધું હતું કે ડ્રોપ્સ ડૉક્ટરને બતાવ્યા વગર નહીં લે, એટલે પછી મેં ડ્રોપ્સ નહોતા મંગાવ્યા. તો આજે મને અત્યારે 3:30ની અપોઇન્ટમેન્ટ મળી છે. તો અમે આટલા તાપમાં ડૉક્ટરે અપોઇન્ટમેન્ટ આપી છે એમ. તો અમે ગાડીમાં જ જઈએ છીએ એમ બી. તો ચિરાગ ગાડી લાવે છે, એની વેઇટ કરું છું હું. અને હવા તો છે પણ એટલી ગરમ હવા છે ને, પેલા બિચારા ઉપર દયા આવે. ઇન્દર ભાઈ આપ कैसे बैठते हो इतनी धूप में? एक तो પેલા બિચારા વોચમેન ત્યાં બેઠેલા છે. મહાત્મા ગાંધી. હા, મજબૂરી કા નામ મહાત્મા ગાંધી. મજબૂરી કા નામ શું? મહાત્મા ગાંધી. અચ્છા. તો પેલા બિચારા વોચમેન બી જો તો કેવા બેઠા છે. એટલી આમ એવું થાય ને બિચારા એમ લાગે સૂઈ ગયા છે એમ. नहीं मतलब ऐसे वो नहीं, वो जो टावल होता है ना तो वो गीला करके ऐसे मुंह पे ऐसे डाल के सो जाते हैं. નહીં ઊંઘતા તો નહીં, પણ બિચારાને છે ને આમ લૂ ના લાગી જાય ને, એટલે મેં એમને કીધેલું છે કે તમે છે ને લીંબુ પાણી લઈને આવો તો તમને થોડું સારું લાગશે એમ. બિચારા આમ, અને જે બહાર રસ્તા ઉપર લારી ને એ બધું લઈને ઊભા હોય આટલી ગરમીમાં. મારા પપ્પા ખુદ ખેડૂત છે તો મને એવું ફીલ થતું જ હોય કે કેટલી ગરમીમાં એ લોકો મહેનત કરે છે એમ. આજે છે ને મારે ડીમાર્ટમાં બી જવું હતું, બટ ચિરાગે કીધું છે ને ઓફિસમાં થોડું કામ છે, એટલે આજે ડીમાર્ટ કેન્સલ રહેશે. કાલે નહીં તો પરમ દિવસ જઈશું અમે. તો એ ગાડી લઈને આવી ગયો છે. હોઈ જાઓ અમને કાલે હું મળી ને તો મને શું કહે ખબર, બપોરે તો કેમનો ટાઈમ પાસ કરવો એ નહીં ખબર. એમ કે બ્રેડ લેવા જતી હતી ને ત્યારની જો વાત થયેલી, મને કે સાંજે ટાઈમ નીકળી જાય, પણ બપોરે મારે કેમનો ટાઈમ કાઢવો ને એ નહીં ખબર હતી, કેમ કે બિચારા એકલા હોય. ફોન મચડી કેટલો ફોન જોવે એ લોકો. આજે મારો છે ને આજે તો લાસ્ટ સેકન્ડ ડે છે મારો, કાલે લાસ્ટ ડે છે વ્લોગિંગનો. તો આજે મને કમેન્ટમાં કહેજો કે આગળ તમારે કેવા મતલબ સુરતમાં તમારે આમ શું જોવું છે. મેં તો વિચારી જ રાખ્યું છે કે હું કેવા કન્ટેન્ટ બનાવવાની છું એમ, પણ પર્સનલી તમારે સુરતમાં એમ શું જોવું છે, મતલબ શોપિંગના વ્લોગ બનાવવું કે ફૂડના બનાવવું કે કોઈ ચેલેન્જ લઈને આવું શોપિંગના, તો પ્લીઝ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો હું એ છે ને તમારી કમેન્ટ વાંચીને ટ્રાય જરૂરથી કરીશ, મારાથી પોસિબલ હશે બધું જ કરીશ. તો પ્લીઝ કમેન્ટ કરો મને. ચિંટુ છે ને અહીંયા ટાઈમ પાસ કરીએ છીએ, કેમ કે લાઈન બહુ વધારે છે. તો મારો નંબર આવે ને તો લગીને છે ને સ્ટોન પેપર અને સીઝર રમીએ છીએ. સ્ટોન પેપર સીઝર, સ્ટોન પેપર સીઝર, સ્ટોન પેપર સીઝર, સ્ટોન પેપર સીઝર. સ્ટોન પેપર સીઝર, સ્ટોન પેપર સીઝર. હવે ખબર નહીં સ્ટોન પેપર સીઝર કેમનું રમવાનું એમ. આ તો ઇંગ્લિશ મીડિયમ વાળાની ગેમ છે, અમે તો ગુજરાતી મીડિયમ વાળા રહ્યા, એટલે અમને તો નહીં ખબર. ખાલી આમ સ્ટોન પેપર સીઝર એટલું ખબર છે કે કાતરથી કાપી નાખવાનું છે. તો અમારો નંબર આવી જાય એટલે અમે જઈએ અંદર. ટાઈમ પાસ કરતા હતા અમે લોકો. A few inches later. તો હું આવી ગઈ છું ઘરે. મને છે ને ડૉક્ટરે ડ્રોપ્સ આપ્યા છે 2, જે દર વખત ડૉક્ટર બધા આપતા હોય એ જ, અને એ જ સેમ હતું કે મને તાપને ડસ્ટની એલર્જી છે. મેં કીધું 2-3 દિવસથી છે ને મારું ડસ્ટમાં બહુ જ કામ થાય, કેમ કે એસીને બધું સાફ કર્યું ને, ભલે હું ચશ્મા કેવું પહેરીને સાફ કરતી હતી, માસ્ક પહેરીને સાફ કરતી હતી, પણ તો બી એ તો ડસ્ટ જે જવાનું છે એ જવાનું જ છે. તો એના લીધે વધારે મારી આંખો લાલ થઈ ગઈ છે. કેમેરામાં તમને નહીં દેખાય, પણ મારી આંખો કીકીની આજુબાજુ છે ને રેડ થઈ ગયું છે એમ. તો ડૉક્ટરે જોઈને જ કીધું કે તમને, મેં એમ બી પહેલું પાસનું કીધું કે મને પહેલાં બી હું આવી દવાઓ લેતી હતી, બટ હમણાં 3-4 વર્ષથી મને એવું કંઈ થતું નહોતું, પણ હમણાં વધારે ડસ્ટનું કામ કર્યું ને, એટલે હું છે ને બહુ ડસ્ટનું ને આ બધી જે જાળીઓ સાફ કરવાની આવે ને આ વિન્ડોની, તો માથા ભારે છે. આ બધી દિવાળીના ટાઈમે બધું સાફ કરવાનું આવે ને ત્યારે, તો એટલે હું બહુ કામ નથી કરતી, અને કરું ને તો બી હું દુપટ્ટો કે બાંધીને જ કામ કરું એમ. હવે આ દવા પાડવાની છે, એક પાડીને પછી 5 મિનિટ રહેવા દેવાનું છે, પછી બીજી પાડવાની છે. તો આ એક જે દવા છે ને, હા આ દવા જે છે ને 10 દિવસ રેગ્યુલર પાડવાની છે મારે, અને આ કન્ટિન્યુ ચાલુ રાખીશ ને તો બી ચાલશે. એટલે હું દવા પાડી લઉં
થોડો આરામ કરી લઉં કેમ કે હજી કપડાં લેવાના છે, વાસણ બી ગોઠવવાના છે, જે કામ છે રેગ્યુલરનું એ તો કરવાનું જ છે. બસ હું આ ડ્રોપ્સ પાડી લઉં અને થોડું અડધો કલાક જેવું સૂઈ જાઉં અને પછી તમને મળું. મેં આરામ કરી દીધો છે. આરામ તો મીન્સ કે છે ને હું 10-15 મિનિટ ખાલી દવા પાડીને આમ પડેલી હતી, પણ દવા પાડ્યા પછી મને બહુ જ સારું લાગે છે. આંખમાં છે ને થોડી ઠંડક લાગે છે. તો હું હવે છે ને ડસ્ટવાળું કામ થોડું ઓછું કરીશ. હમણાં 10-15 દિવસ તો નહીં કરું એટલું, કેમ કે શું કરીએ પણ ડસ્ટ તો ગમે ત્યાંથી આવે જ આ ગેલેરી જોવા. આ બારી ખુલ્લી રાખું ને તો બી સોફા પર એટલી બધી ધૂળ આવે, પછી પ્લસ અહીંયા બારી ખુલ્લી હોય તો અહીંયાથી એટલી ધૂળ આવે. તો મને છે ને આદત છે, હું છે ને ડસ્ટિંગ નહીં કરું, હું છે ને ભીનો કકડો હોય ને એનાથી જ બધું સાફ કરતી આવું છું. બટ હવે હું 10-15 દિવસ એવું કંઈ જ સાફ સૂફી કંઈ જ કરવાની નથી, જે લગી મારો પેલો 10 દિવસનો કોર્સ છે ને ખતમ ના થઈ જાય ત્યાં સુધી. અને અમારી આજુબાજુ છે ને બધા મેરેજ ચાલુ થઈ ગયા છે. પાછળ આવાસમાં તો ચાલુ જ હતો, સામે પાર્ટી પ્લોટમાં બી મેરેજ ચાલુ થઈ ગયા છે. કાલે બી જોર જોરથી ગરબા વાગતા હતા ને, તો મેં અહીંયા વાસણ કોટી દીધા છે, મેં કપડાં લઈ લીધા છે, મારે કપડાં વારવાના છે. પછી હું જાઉં છું દીપાલી ભાભીને ત્યાં ખાલી બેસવા માટે, કેમ કે હું હવે કંટાળો આવે છે મને થોડો. અને રાતનું જમવાનું વિચારું કે શું બનાવું છે. સવારે તમે મગભાત કઢી બનાવ્યા હતા તો ભાત પડ્યા છે. મને જ્યાં આવું ભાત પડ્યો હોય ને તેના જોઈને મને ચીઝ પુલાવ બહુ ભાવે, તો જોઈશ એ નહીં તો એ રાઈસનો છે ને હું ચીઝ પુલાવ બનાવી દઈશ. તો હમણાં થોડું કામ પતાવી દઉં ને પછી દીપાલી ભાભીને ત્યાં જાઉં. આજે આ માણસ છે ને એટલું શાંતિથી બેઠું છે ને, કેમ કે એમને ખબર છે કે છે ને પાણીપુરી બનાવવાના છે. બટેટા બાફી નાખ્યા, ચણા મૂકી દીધા છે. પણ જો ચિરાને તમે ફોન કરશો તો મેં એને મેસેજ કરી દીધો છે, આ છે ને એવું કે છે સાંજે અમારે ઘરે જમજો એમ. પણ એ કાલ મારા ઘરે નહોતા જમે ને, એટલે હું આજે એમના ઘરે જમવાની નથી ને મેં હંતાઈને છે ને ચિરાને મેસેજ કરી દીધો છે કે દીપાલી ભાભી ફોન આવે ને તો મેસેજનો રિપ્લાય બી ના આલે. નહીં ચિરાગ બિલકુલ બી નહીં. એટલે એમને મારો ધગો કર્યો છે તો હું આજે કેમ આવું એમના ઘરે જમવા. આઈ એમ આઉટ, આઈ એમ આઉટ. ખાવામાં, ચામાં, બધામાં. હું સીતાફળનો પલ્પ લાવી છે, હું જોઉં છે કેવું બને છે. અમારે નહીં પીવો સીતાફળ, તાર પીવો છે લા? તમે ના પાડો ને ખાલી. કેટલા હરામી છે, કેટલા હરામી છે. એકવાર ના પાડી દીધી ને તો પૂછતા બી નહીં એવું મને. હે હું સીતાફળનો પલ્પ પીસ. ના પાડે દેવ, ના પાડે. નીચે હું જ આવવાની જો બેસવા, એટલે યાદ રાખજો તમે, બરોબર? મેં એવું કર્યું. હું જ આવવાની છું નીચે બેસવા તમારી જોડે, અને તમે બી યાદ રાખજો. અત્યારે હું છું એમાં. કાંઈ નથી થયું. બધા ફરી ગયા આજે મારી બાજુ. હું જાઉં છું ઘરે, ચાલો. બાય આવજો, બાય 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 બાય. બીજો ને હું છું આને. આને હું કરતી. હું કઈ બનાવવા નહીં આવતી, હું ઘરે જાઉં છું મારા. હું જોઈ તો બોલ. આઈ હેટ યુ. હું ઘરે જાઉં છું, દિયાબત્તી નહીં કરવાનું છે એકલા મનાવા આવે છે. ઘરે જઉં છું, ખોટું લાગ્યું મને. કેમ તમે બધા વાતો આવી મારી સાઈડ કોઈ લીધી નહીં નીકળે. કોઈ જાય સાઈડ. દિયાબત્તી કરવાના કે નહીં મારે? તમારા બધા કામ થઈ ગયા. જલ્દી આવી જજો, પાણી તૈયાર છે. હું કાંઈ જમવામાં નહીં આવવાની. હું ઘરે આવી ગયેલી, મેં દિયાબત્તી કરી દીધા છે અને મેં છે ને પુલાવનું રેડી કરી દીધું છે. આજે તવા પુલાવ બનાવવામાં આવશે. તો તમે બધાને એવું લાગે છે કે હું પુલાવ કંઈક વધારે જ બનાવું છું એમ? હા નહીં, કેમ કે મને છે આવું, મને અને ચિરાગને સ્પેશિયલી આવા રાઈસ બચ્યો હોય ને તમને, અને તવા પુલાવ પાઉંભાજીવાળો જે આલે ને એ પુલાવ મને બહુ ભાવે. તો જો મેં અહીંયા બધું કટ કરી રાખ્યું છે. અને પહેલાં બી ડુંગળી પુલાવ હોય કે આ ચંક્સવાળો જે સોયા ચંક્સવાળો બનાવ્યો તો મને લાગે છે મને લારી ખોલી દેવી પડશે આ પુલાવની, કેમ કે બહુ પુલાવ બનાવ્યા છે મેં એમ. બસ હું અહીંયા પુલાવ બનાવું છું. દીપાલી મેં ના પાડી છે કેમ કે એમના ઘરે પાણીપુરી છે અને મને ચિરાગને ચીઝ પુલાવ ખાવો હતો, તો ચિરાગે બી ના પાડી છે કેમ કે એનો ફેવરેટ છે ચીઝ પુલાવ. આજે તો હું ગરબા ક્લાસ જઈશ. બહુ ટાઈમ પછી મને એવું લાગે છે. હા, હું શુક્રવારે બી નથી ગઈ કેમ કે એ ટાઈમે મને મૂડ નહોતો. હા, મારે કંઈક પૂછવું હતું. મેં છે ને ફ્રૂટ સલાડ બનાવેલો, તમને યાદ હોય તો કાલે. મારે છે ને ફ્રૂટ સલાડમાં ગડબડ થઈ ગઈ છે કંઈક, અને મને છે ને બિલકુલ બી ખબર નહીં પડતી કે આ ફ્રૂટ સલાડમાં આ વખત શું થયું છે એમ. તો આ વખત છે ને ખબર નહીં, આવું આમ કંઈક અલગ અલગ લાગે છે. આ વખત ફ્રૂટ સલાડ છે ને કંઈક અલગ બન્યું છે. ટેસ્ટ તો બરોબર જ છે, બટ ખબર નહીં જોવામાં કંઈક આમ અલગ અલગ લાગે છે. મને એવું લાગે છે મેં પપૈયું નાખીને ભૂલ કરી છે. ટેક્સચર એનું જે ફ્રૂટ સલાડવાળું આવું જોઈએ એ આ વખત નથી આવ્યું. તો હું દીપાલી ભાભીને હમણાં ટેસ્ટ કરવાની હતી, બટ એમને ઘરે ગઈ તો હું ભૂલી ગઈ. તો હમણાં સાંજે હું ટેસ્ટ કરાવીને જોઈશ. કદાચ જો દૂધ ફાટી ગયું હશે, પણ એની સ્વાદ બી છે ને દૂધ ફાટી જાય ને તો અલગ આવે, બટ સ્વાદ બી બરોબર છે, પણ મને ખબર નથી પડતી. તો સાંજે હું દીપાલી ભાભીને ટેસ્ટ કરાવીને પછી જોઈશ. તો આવું કંઈ ફેંકી થોડી દેવાય આને. સારું હોય ને મેં ફેંકી દીધું તો, એટલે મેં તમને બતાવ્યું કે મને તમને ખબર પડે તો પ્લીઝ મને કહેજો.
કે કેવો આમ તમને લાગે છે આમ. તો હું મારા કામ પતાવી દઉં અને પછી તમને મળું. ચીઝ પુલાવ રેડી છે. હું જમી લઈશ હવે. મારે છે ને ડ્રોપ્સ પાડવાના છે, એ હું ગરબા ક્લાસે આવી અને સૂઈ જઈએ ને એ પહેલાં પાડવાના છે મારે. એટલે એમ 3 ટાઈમ પાડવાના છે, સવાર, બપોર અને સાંજ. તો હું જમી લઉં, ગરબા ક્લાસ માટે રેડી થઈ જાઉં અને પછી તમને મળું શાંતિથી. જો એને કહો તો બરોબર છે કે નહીં એમ. આવું ઉપર વ્હાઈટ વ્હાઈટ કેમ લાગે છે? મલાઈનું છે બેન. મલાઈનું છે સાચું ને? દીપાલી ભાભી જાઓ ને અહીંથી. આ અમને તો આવતા બી કલાક કર્યો. આવો પૂછો ફ્રૂટ સલાડ પીસો ને. શું બોલ્યા તમે ના ખાશો ને? મેં તમારા માટે ક્યાં લઈને આવ્યો? દીપાલી ભાભી માટે લઈને આવી. તો હું છે ને હવે જાઉં છું ગરબા ક્લાસેથી આવી અને પછી આ માણસો જોડે તમને હું મળીશ. ક્લાસથી આવી ગઈ છું, હું છે ને મારી સ્નીકર ખાઉં છું અને અહીંયા છે ને દીપાલી ભાભી સેવપુરી બનાવે છે. વાવ! અરે પણ વાટકા છે તો વાટકા લઈને જુદું જુદું નથી ખાતા. થોડી ખાવાની નથી પણ મને છે ને જોઈને ઈચ્છા થઈ ગઈ કે દીપાલી ભાભી જે બનાવે છે એટલે મને જોઈને ખાવાની ઈચ્છા થઈ ગઈ. તો પેલા ચોકલેટ ખાઈ લઉં. કાલે મેં બહુ યાદ કર્યા તમને. કાલે તમે આયા કેમ નહીં નીચે? નીચે જ છું. કાલે હવે કેમ? તો રવિવાર હતો તો મમ્મી તો આવી દીધું. મમ્મી આજે તૈયાર થઈને તમે ક્યાં છે? લો હવે તમારે જેવું કોણ થાય? લો બસ કાલે બહુ યાદ કર્યા મેં તમને. ગાડી હજુ આવીને ઉભી રહી તો આમ કરી સાફ કરો લાગ્યા. જગ્યા કરો છો. આપા વિડીયો ઉતારીને કંઈક લાયા છે, બતાવો જલ્દી. આમ ત્યાં એક હતા હતા મનમાં તમે બચના એ હસી નો તગા લી હસી ના હોતી મને સાચું કેજો. અજય ભાઈ તમારું તો કામ જ નતું તો હવે ઊંઘ આવે છે. હવે જવાનું એ પોતે હમણાં લગ્નમાંથી આવ્યા છે. હે મસ્તન ખાઈ પીને મસ્તન જલસે. શું એટલે ડ્રિંક તો કંઈક તો કર્યો છે. ખાલી અમે લોકો તો છે ને દાળ ભાત શાક રોટલી ખાધા જ નહીં. સ્ટાર્ટર જ ખાધું. ડ્રાય ના સ્ટાર્ટર તો સારા જ હતા. ડ્રાય ફ્રૂટ્સ ના જો બધા રોસ્ટેડ ડ્રાય ફ્રૂટ્સ જો એ બરાબર. એ બે તમે જોવો છો ને એક અઠવાડિયે ત્યાં લોકો લગ્નમાં જ છે એટલે અમને લલચાવે. જલેબી કોઈ જ વાત નહીં થાય ખાવા પીવાની. સટઅપ થઈ જાઓ. અમે ઉપર જઈએ છીએ. હવે ઊંઘ આવે છે મને. अरे मुझे चक्कर आने लग गया अब। પછી છે ને ફ્રૂટ ડિશ અને આઈસ્ક્રીમ તો પેલું આપણે પેલા વોફલ વાળી પેલું આવે ને વોફલના ડેરીમાં લોકો ખાવા પીવાની વાતો મારા સામે કરે છે એટલે મને શરમ આવે. પાણી ચાલુ થયા. મેં એ જ કીધું ખાવા પીવાની વાતો નહીં કરતો, નહીં તો તમને લઈ જઈશ ઉપર નહીં જવા દો. આવા ને આવા જ ગ્રાઉન્ડમાં લઈ જઈશ બહાર તમને હું. આજે તમને ખબર છે દવા આંખનું બતાવી નહીં. હું ઢીલો આંખને લાલ થઈ ગયેલી ને. એ હા આંખ લાલ થઈ ગયેલી ને તો હવે દૂધ ને એનું તો મારે ડ્રોપ્સ પાડવાના છે ઉપર જઈને અને પછી આરામ કરીશ. મારો છે ને લાસ્ટ ડે છે બ્લોગ બનાવવાનો. તો મારા છે ને 30 દિવસ કાલે કમ્પ્લીટ થઈ જશે. ઓ હું એમ આજે બધાને મેં 30 દિવસ બ્લોગ બનાવ્યા તો તમે મિસ કરશો મારા બ્લોગને? ચોક્કસ એટલે કેવી રીતે મિસ કરશો? રોજ બપોરે કરશું હું એને. પપ્પા તમે મિસ કરશો મારા બ્લોગને? કોણ લે પછી આવી આવીને મારું લેયા કરતી હતી વિડીયો. હવે મારું કોણ લેશે? હવે આપણે ટ્રાય જરા કરીશું. તો આપો. તો તમારો શું વિચાર છે કે મારે ડેલી બ્લોગ ચાલુ રાખવા જોઈએ કે ના ચાલુ ચાલુ? રાખવા છે પણ ડેલી નહીં કરે તો કઈ નહીં, વીકલી 4 તો કરવાના. ઓકે મમ્મી તમારું શું કહેવું છે? એક ઓલ્ટરનેટ ડે. હું બી બપોરના ઓફિસમાં બેંકમાં જમું ને એટલે તારો બ્લોગ જમતા જમતા તારો બ્લોગ જોવાનો. હવે હું આમ વિચારીશ કે 1 તારીખથી હું શું જોઈશ જમતા જમતા. જોજો અજયભાઈ તમારે
બેરા છે. તમારા બ્લોગને મિસ કરશો મતલબ મિસ કરશો કેવી રીતે રોજ બપોરનો ટાઈમ પાસ વાહ क्या एक्टिंग कर रहा है. બધા મારો ટાઈમ પાસ રીતે મારો બ્લોગ જોવે છે તમારો ટાઈમ પાસ રીતે બ્લોગ જોવો છો રોજ બપોરનો એ જ મેં તમને કીધું ને કે સોનાલી આવી તો લાઈક એમ અંદરનો કન્ટેન્ટ તો કોઈ જોવાનું નહીં એમ ચિરાગ તો હવે મારા જોડે જ રહેવે અને હું પૂછું ચિરાગ તું યાદ કરીશ ને આજે જ એવું થતું હતું એ તમને હું કાલે કહીશ કાલના બ્લોગમાં કહીશ એ છે ને બ્લોગ મતલબ વિડીયો લેતા છે ને શર્મા તો આજે મેં છે ને હોસ્પિટલવાળો જે વિડીયો મૂક્યો છે ને તો મેં એને કીધું મારે છે ને મારા મતલબ વ્યુઅર્સને બતાવવું છે કે આમ કેવું આવે તો મેં એને છે ને ખાનગીમાં એવું કીધું મેં તો ચિંટ્યુ વિડીયો ઉતારી હાલને મેં કીધું પછી મારે એવું પૂછવું છે કાલે મારો બ્લોગનો છેલ્લો દિવસ છે એટલે મહિનો હતો ને અચ્છા 30 હા days challenge હા એટલે તારું શું કહેવું છે તું મારા બ્લોગને યાદ કરીશ કે નહીં એક એવો એર આવશે કે લોકો તારક મહેતાને ખાતા જોતા હોય એના બદલે સોનાલીનો બ્લોગ જોશે આ બી હમણાં એવું જ કહેતા હતા કે ખાતા મારા લંચમાં મમ્મીએ તો એવું ચાલુ કરી દીધું છે ભાઈ જમતા તારક મહેતાના બદલે બ્લોગ એ આ બ્લોગ હું એ જ એન્ડ કરું છું મારા ફ્લેટવાળા બહુ મિસ કરશે તમે મિસ કરશો કે નહીં મારા ડેલી બ્લોગ ચાલુ રાખવો જોઈએ કે નહીં પ્લીઝ મને કમેન્ટ જરૂરથી કરજો આપણે કાલના બ્લોગમાં મળીએ ટીલ ધેન બાય બાય ટાટા ગુડ નાઇટ